છેલ્લા કેટલાક સમયથી શિયાળાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે। ચોમાસુ સિઝનમાં પૂર્ણ થયેલ જણસ હવે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી રહી છે। જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ મગફળી, કપાસ, ડુંગળી, અજમા સહિતના પાકથી ભરાયું છે। કપાસ અને મગફળીના ભાવથી ખેડૂતો નારાજ હતા, પરંતુ હવે ડુંગળીના પણ પોષણક્ષમ ભાવ ન મળતા નારાજગી જોવા મળી રહી છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રોજની લગભગ 4000થી 4500 ગુણી જેટલી પીસીની આવક નોંધાઈ રહી છે અને સારી બાબત એ છે કે જેટલી આવક થાય છે તેટલું 100% વેચાણ પણ થઈ જાય છે। કેમ કે અત્યારે અઠવાડિયા પહેલાં એક કમિટી દ્વારા નવો નિર્ણય કરવામાં આવેલો હતો, જેમાં ડુંગળી માટે કમિશનની જનરલ અનાજ વિભાગના વેપારીઓને પણ છૂટ આપવામાં આવેલ છે, જેના કારણે ડુંગળીમાં રોજે રોજનો નિકાલ થઈ જાય છે। પહેલાં આ જ સમયે 1000થી 1500 ગુણીનું જ વેચાણ થતું હતું, જ્યારે અત્યારે 4000થી 4500 ગુણીનું રોજનું વેચાણ થાય છે અને 20 કિલોના ભાવ ડુંગળીમાં 150થી લઈ અને 865 સુધીના અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે। ભાવ કઈ વધવાની શક્યતા? ડુંગળીમાં ભાવ વચ્ચે થોડો સમય 1200 સુધી પર પહોંચ્યા હતા, પણ અત્યારે હવે આવકોના પ્રમાણમાં ભાવો સારી ડુંગળીના ભાવ 800થી 900 સુધીના ખેડૂતોને મળે છે અને આ જ રીતે જો ભાવમાં થોડો ઘણો સુધારો આવી શકે છે, પણ કાંઈ લાંબો ફેરફાર થાય એવું જણાતું નથી। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ સૂકી ડુંગળીની પુષ્કળ આવક થઈ રહી છે। આ વખતે પાછોતરા વરસાદને કારણે ડુંગળીની આવક મોડી થઈ છે, પરંતુ ઉત્પાદન વધુ થયું હોવાને કારણે તેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે। ધરતીપુત્રોને યાર્ડમાં એક મણ ડુંગળીના 100થી 700 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીના આટલા ભાવ પોસાય તેમ નથી। મજૂરી, ખર્ચ બધું બાદ કરીએ તો આમાં અમારે કંઈ વધતું નથી। આ વર્ષે ડુંગળીને કારણે ખોટ ખાવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। મારું ગામ ગુંદાશ્રી, શૈલેષભાઈ બાબુભાઈ સોજીત્રા। અમે હાપા યાર્ડમાં ડુંગળી લઈને આવ્યા છે। ગોંડલ કરતા 100-150 રૂપિયા નીચી માર્કેટ હાલે। અમે ગોંડલમાં આજ માલ નાખ્યો 650 માં ગયો, અહીંયા 500 આવ્યો। એકને ખેતરની માલ છે। ડુંગળીમાં કેટલો તમારે ખર્ચો થાય અત્યારે? ડુંગળીમાં અટાણે દીટવા વાળો મજૂર 2 પીસી લણે છે આખો દીમાં, 300-350 દાડી છે। 15 રૂપિયાની પીસી લઈને 20 રૂપિયા ભાડું થાય તો ખેડૂતને ભાગ્યને કાંઈ વધે અમને આ ભાવે। કેટલો ભાવ મળે એવું? ભાવ 650-700 તો હોવો જ જોઈએ। સારી ડુંગળી અમારે સારી ડુંગળી હતી 500 માં પીટાણા, 200 નો ફેર છે। છેલ્લા કેટલાક સમયથી જામનગર યાર્ડમાં ડુંગળીની ખૂબ આવક થઈ રહી છે। બીજી બાજુ હાપા યાર્ડની કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ડુંગળીની હરાજીમાં અનાજના વેપારી ભાગ લઈ શકશે નહીં, જેથી જેટલી ડુંગળી વેચવામાં આવે છે તેટલી ડુંગળીની ખરીદી પણ થઈ રહી છે। આ વર્ષે જાણે ખેડૂતો માટે માઠું સાબિત થયું હોય તેમ પહેલા કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ બાદ હવે યાર્ડમાં ખેડૂતોને જણસના ભાવ મળતા નથી। મોટી મોટી આશા લઈને યાર્ડ ખાતે આવતા ખેડૂતો ઓછા ભાવ મળતા નિરાશા અનુભવે છે।